તમારું નામ? મારું નામ ગોમતીબેન. ક્યાં રહો છો તમે? ઘોડા કેમની લક્ષ્મીનગર સોસાયટી. શું બનાવ બનેલો? બનાવી બને તો કે મારી દીકરી જોડે 4 માણસો 4 છોકરાઓએ ખરાબ કામ કર્યું હતું. એના લીધે અમે આજે પોલીસ ચોકીમાં બધી જાણ કરી દીધી, બધી કાર્યવાહી થઈ ગઈ છે અને બધું શરૂ થઈ ગયું. અને અમદાવાદ સાહેબે પીઆઈ બતાવી દીધેલું કે તમારે કોઈ ડરવાનું નહીં, કોઈ ધમકીથી ડરવાનું નહીં, કંઈ પણ તકલીફ હોય તમારી જોડે આવી જવાનું. પછી અમે અત્યારે થોડા ફ્રી થયા એટલે અમે સોસાયટીની એક મિટિંગમાં આવી તો સોસાયટીની અંદર આવા ઘોર અંદર કામ થઈ રહ્યા તો એના માટે શું કરવાનું, કોઈ એમને સાથ સહકાર આલો અને કાલે કોઈ બીજી છોકરીને પણ આવું થાય નહીં. એટલે અમે એના માટે સાથ સહકાર માગ્યો. એટલે સામેના પરિવારવાળા એમ કહે છે કે તમે મારી જોડે સમાધાન નહીં કરો અને એને પૈસા તમને લે તમે સમાધાન કરો, નહીં કરો તો તમારી બીજી છોકરીને પણ ઉઠાવી લઈશું અને સમાધાન નહીં કરો તો હું કે પૈસાની મારે કોઈ જરૂર નહીં, મારી છોકરી જોડે ખરાબ કામ થયું એનો હું ન્યાય માગીશ અને લડત લડીશ અને હું આ જીવન સજા એમને થવા માટે આ બધું કોશિશ કરી રહ્યો કે એમને આ જીવન સજા થવી જોઈએ અને પડવી જોઈએ. પોલીસ પ્રશાસન તરફથી તમને શું કહેવામાં આવ્યું? પોલીસ મને સાથ સહકાર આપી રહી છે. તારી બેબીનું જે થયું છે એના માટે અમે તૈયાર જ છીએ. તને કંઈ પણ તકલીફ હોય તો તું આજે અમને ફોન કરીને બતાવી દેજે, અમે તારી જોડે જ છીએ. કે કયા પોલીસ સ્ટેશન આવ્યા હતા તમે? અમે પહેલા અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા હતા. અહીં બધું ગુનો નોંધાવીને આરોપીને પકડી અને પછી કારણ પોલીસ ચોકીએ એ લોકોને લઈ જાય અમને બોલાયા હતા અને એ લોકોને પૂરી દીધા છે. આજથી થોડા દિવસ પહેલા અત્રેના પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે એક ગેંગ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેની અંદર તાત્કાલિક આરોપીઓ જે છે એ 4 આરોપીઓ ઝડપી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલા છે. તેમાં એટ્રોસિટી એક્ટની પણ કલમો એડ થયેલી હતી. તેથી તપાસ જે છે એ SC/ST સેલના ડીવાયએસપી સાહેબ જે છે એ ચલાવી રહેલા છે. તે બાબતે અત્રે એ જે સોસાયટીના કેટલાક રહીશો અને ફરિયાદી બેન અત્રે ભેગા થઈ અને અત્યારે મળવા માટે આવેલા હતા. તેમની જે રજૂઆત હતી કે ભાઈ એમને કોઈ ધમકી કે એવું આપી રહ્યું છે, તે બાબતે અત્યારે પોલીસ દ્વારા સંજ્ઞાન લઈ અને એમની જે કોઈ રજૂઆત છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમને બાંહેધરી આપેલ છે, અહીંયા ધારણા આપેલ છે. અને આવું કોઈ પણ જગ્યાએ આવું ચાલતું હોય, કોઈ પણ ફરિયાદી હોય આતે તો એમને અમે અત્યારે જાણ કરેલ છે કે ભાઈ અમારા નંબર અવેલેબલ છે અને અત્યારે પોલીસ સ્ટેશને પણ 112 ની સુવિધા અવેલેબલ છે, તો આપ ત્યાં પણ કરી શકો છો. એ રીતે અમને અહીંયા ધારણા આપી અને એ લોકોએ અત્યારે અમને જાણ કરેલ છે. સર, પરિવારજનોને જે ધમકી મળી રહી છે એમની સુરક્ષા માટે કોઈ પગલાં પોલીસ તરફથી લેવામાં આવ્યા? એમની સુરક્ષા માટે એમને જે કોઈ રજૂઆત છે એ બાબતે અત્યારે અમે એમને હોમગાર્ડ પોલીસ કે પોલીસ પેટ્રોલિંગ કે એવું રખાવીશું અને જે એમની રજૂઆત છે તે બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું. થેન્ક યુ.